હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. કેમ છો બધા? ચેપ્ટર 2 પરમાણુય બંધારણ આપણે ભણ્યા હતા. થોડીક જનરલ વાત કરી હતી. પરમાણુ ક્રમાંક કોને કહેવાય, દળ ક્રમાંક કોને કહેવાય, પરમાણુમાં રહેલા કેન્દ્ર હોય એને ન્યુક્લિયસ કહેવાય, ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય એને ન્યુક્લિયોન્સ કહેવાય. પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. થોડીક વાત કરેલી. આજનો જે આપણો કન્સેપ્ટ છે એ સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે દોસ્તો, MCQs માટે અને નીટ લેવલ માટે. દોસ્તો શરૂઆત કરીએ છીએ, કેટલીક ટર્મ્સ આપણે ભણવાની છે. એમાં આજે શરૂઆત કરીએ છીએ પહેલા આઇસોટોપ્સ. વોટ ડુ યુ મીન બાય આઇસોટોપ્સ? આઇસોટોપ્સ કોને કહેવાય દોસ્તો? આઇસોટોપ્સને કહેવાય સમસ્થાનિકો. શું કહેવાય? સમસ્થાનિકો. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સમસ્થાનિકો કોને કહેવાય? જે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. વ્યાખ્યા અલગ અલગ રીતે આપી શકાય. જો જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો અથવા તો આઇસોટોપ્સ કહે છે. આ એક વ્યાખ્યા થઈ દોસ્તો. અથવા બીજી આ વ્યાખ્યા તમે લખી શકો, પ્રોટોનની સંખ્યા સરખી એટલે એના પરમાણુ ક્રમાંક સરખા થયા, અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ એટલે દળ ક્રમાંકમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. પ્રોટોન તો બે મારખા છે, ન્યુટ્રોન અલગ અલગ એટલે દળ ક્રમાંક એ બદલાઈ જાય. એટલે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ ક્રમાંક Z સમાન હોય પરંતુ દળ ક્રમાંક એ જુદા જુદા હોય તો તેમને એકબીજાના આઇસોટોપ્સ અથવા તો સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ તરીકે દોસ્તો, આવર્ત કોષ્ટકમાં પહેલું તત્વ હાઇડ્રોજન. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે ભાઈ. કેટલા? 3. 1H1, 1H2, 1H3. 1H1 ને પ્રોટિયમ કહેવાય, 1H2 ને ડ્યુટેરિયમ કહેવાય, 1H3 ને ટ્રિટિયમ કહેવાય છે દોસ્તો. ચલો, 1H1 માં પ્રોટોનની સંખ્યા 1, ન્યુટ્રોનની આ ડ્યુટેરિયમમાં પણ 1 અને ટ્રિટિયમમાં પણ 1. અહીંયા દોસ્તો ન્યુટ્રોનની સંખ્યા ગણવી હોય તો આ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. એક ને એમાંથી એક પ્રોટોન બાદ કરો એટલે 0. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટિયમ સમસ્થાનિકમાં માત્ર એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય, એમાં ન્યુટ્રોન હાજર નથી. જ્યારે ડ્યુટેરિયમમાં 2 માંથી 1 બાદ કરો 1 ન્યુટ્રોન હોય, ટ્રિટિયમમાં 3 માંથી 1 બાદ કરો 2 ન્યુટ્રોન હોય. ઇલેક્ટ્રોન ગણો તો ત્રણેયમાં 1 1. તો દોસ્તો કુલ ઉપરમાણુય ગણો પૂછે. પ્રોટિયમમાં કુલ ઉપરમાણુય ગણો કેટલા? 2.
ડ્યુટેરિયમમાં કુલ પરમાણુય કણો કેટલા? એક પ્રોટોન, એક ન્યુટ્રોન અને એક ઇલેક્ટ્રોન, 3. ટ્રિટિયમમાં કુલ પરમાણુય કણો કેટલા? એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન, 2 અને 2 ન્યુટ્રોન હોય, 4. પડી દોસ્તો, સાપેક્ષ પ્રચુરતાની વાત કરીએ આપણે, એટલે કે પ્રમાણ કમ્પેરેટિવલી પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું કમ્પેરેટિવલી પ્રમાણ, તો પ્રોટિયમ 99.98% ધરાવે છે પ્રમાણ, ડ્યુટેરિયમ 0.015% અને ટ્રિટિયમ રેડિયો સક્રિય છે, ખૂબ જ ઓછું પ્રમાણ છે, એપ્રોક્સિમેટલી 10⁻15%. ટ્રિટિયમના આટલા ઓછા પ્રમાણ માટે તેના કેન્દ્રનો વિકિરણીય સ્વભાવ જવાબદાર છે. તેના કેન્દ્રનો વિકિરણીય સ્વભાવ જવાબદાર છે. ખબર પડે છે? ટ્રિટિયમ રેડિયો એક્ટિવિટી જેવું વલણ ધરાવે છે. તો દોસ્તો, આ જનરલ વાત કરી. સમસ્થાનિકોમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. એટલે સમસ્થાનિકો હોય દોસ્તો, એના રાસાયણિક ગુણધર્મો સરખા હોય, પણ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. એટલે સમસ્થાનિકોના આ TF પ્રકારના સ્ટેટમેન્ટ હોય ને, એમાં કામમાં લાગે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા હોય છે. એવું ન હોય હાઇડ્રોજનના સમસ્થાનિક, કાર્બનના આવી રીતે C6C12 અને 6C14, આ બંનેને કાર્બનના સમસ્થાનિક કહેવાય. કેમ? કારણ કે આમાં પ્રોટોનની સંખ્યા બેમાં 6 છે, પણ આમાં ન્યુટ્રોન ગણો તો આ 12માંથી 6 બાદ કરો 6, ને આમાં 14માંથી 6 બાદ કરો તો ન્યુટ્રોન છે 8. બંનેમાં પ્રોટોનની સંખ્યા સરખી, પણ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ, માટે એમને એકબીજાના આઇસોટોપ્સ કહેવાય. અથવા તો પરમાણુ ક્રમાંક સરખા, દળ ક્રમાંક જુદા જુદા, એટલે એને એકબીજાના આઇસોટોપ્સ અથવા સમસ્થાનિકો કહેવાય. સમજાય છે? ક્લિયર કટ દોસ્તો? જો એવું ન હોય, આ જ તત્વો ગમે તે તત્વો હોય, એક જ પ્રકારના પરમાણુ હોય, એમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ, એટલે એને કહેવાય આઇસોટોપ્સ. ચલો, સેકન્ડ ટર્મની આપણે વાત કરીએ તો એ આપણે લઈએ છીએ સંભારિકો, આઇસોબાર્સ. સંભારિકો, આઇસોબાર્સ. સેકન્ડ ટર્મ સંભારિકો, નામ ઉપરથી જ ખબર પડે દોસ્તો. કેટલીક વ્યાખ્યા તો એના નામ ઉપરથી જ ખબર પડી જાય. સંભારિકો, ભાર સરખો હોય. જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પણ દળ ક્રમાંક સમાન હોય. પરમાણુ ક્રમાંક સમાન હોય, દળ ક્રમાંક જુદા જુદા હોય તો આઇસોટોપ્સ. પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા અને દળ ક્રમાંક સરખા હોય એને કહેવાય સંભારિકો. જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક Z જુદા જુદા હોય, પરંતુ તેમના દળ ક્રમાંક અથવા તો પરમાણુ ભારાંક એ સમાન હોય, તો તેમને એકબીજાના સંભારિકો એટલે કે આઇસોબાર્સ કહે છે. પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો હોય. ઉદાહરણ તરીકે 6C14 અને 7 નાઇટ્રોજન 14. આનો પરમાણુ ક્રમાંક Z6 છે, આનો પરમાણુ ક્રમાંક Z7 છે, પણ આનો દળ ક્રમાંક A બરાબર 14, A બરાબર પણ 14. સો ધીસ બોથ આર આઇસોબાર્સ ઓફ ઈચ અધર. ઓકે, સમજાય તો છે ને? 18 આર્ગોન 40
20 calcium 40. These both are also isobars. Why it is isobars? Because of the atomic weight of both atoms are same. Okay, समझे છે completely? चलो next, isotons. સમ ન્યુટ્રોનિયા કહેવાય દોસ્તો એને, સમ ન્યુટ્રોનિયા. નામ ઉપરથી જ ખબર પડે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક બંને અલગ અલગ હોય, પણ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, તો એમને એકબીજાના આઇસોટોન્સ અથવા સમ ન્યુટ્રોનિયા કહેવાય. સમસ્થાનિકોમાં શું હતું? નીચેનું હરખું, ઉપરનું અલગ અલગ. સમધારિકોમાં શું છે? નીચેનું અલગ અલગ, ઉપરનું હરખું. આઇસોટોન્સમાં નીચેનું અલગ અલગ, ઉપરનું અલગ અલગ ને વચ્ચેનું હરખું, એને કહેવાય આઇસોટોન્સ. ખબર પડે છે? જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક તેમજ દળ ક્રમાંક અલગ અલગ હોય, જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક તેમજ દળ ક્રમાંક અલગ અલગ હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, તો તેમને એકબીજાના દોસ્તો શું કહેવાય? આઇસોટોન્સ કહે છે. ઉદાહરણ તરીકે દોસ્તો, C4 સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. અહીંયા તમે સલ્ફરનો પરમાણુ 32 લ્યો, ફોસ્ફરસનો 31 લ્યો અને સિલિકોનનો 30 લ્યો. ખબર પડી? તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 30 - 14 એટલે 16. આમાં 31 - 15 એટલે 16. આમાં 32 - 16 એટલે 16. ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી? સરખી. એટલે એને કહેવાય એકબીજાના આઇસોટોન્સ. જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય અને પરમાણુ ભાર પણ અલગ અલગ હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, કેવી હોય? સરખી હોય, તો તેમને એકબીજાના શું કહેવાય? આઇસોટોન્સ. ફોર એક્ઝામ્પલ, અન્ય ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે 18 આર્ગોન 38, 20 કેલ્શિયમ 40. આમાં પ્રોટોન 18, આમાં 20, આમાં દળ ક્રમાંક 38, આમાં 40. બધું અલગ અલગ છે, પણ આમાં ન્યુટ્રોન ગણો તો 38 - 18 એટલે 20. આમાં ન્યુટ્રોન ગણો 40 - 20 એટલે 20. ન્યુટ્રોનની સંખ્યા સરખી છે, એટલે તેમને એકબીજાના શું કહેવાય? આઇસોટોન્સ. તો દોસ્તો 3 ટર્મ આપણે ભણ્યા: આઇસોટોપ્સ, આઇસોબાર્સ એન્ડ આઇસોટોન્સ. એના ગુજરાતી નામ પણ તમારે લોકોને યાદ રાખવાના છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ટર્મ લઈએ છીએ આપણે આઇસો ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ. આઇસો ઇલેક્ટ્રોનિક અથવા એને કહેવાય સમ ઇલેક્ટ્રોનિયમ. નામ ઉપરથી જ ખબર પડે ને બધું, હે ને? જો નેક્સ્ટ ટર્મ આઇસો ઇલેક્ટ્રોનિક અથવા સમ ઇલેક્ટ્રોનિયમ ઘટકો. દોસ્તો, જે પરમાણુ કે આયનોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, નામ ઉપરથી જ ખબર પડે, આમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના. જે પરમાણુ કે આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ અથવા આઇસો ઇલેક્ટ્રોનિયસ સ્પીસીઝ કહેવાય.
જે પરમાણુઓ કે આયનો માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જે પરમાણુ અથવા આયનોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય અથવા સમ ઇલેક્ટ્રોનીય ઘટકો કહે છે. બરાબર. જે પરમાણુ કે આયનોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને એકબીજાના કેવા ઘટકો કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય ઘટકો. ઉદાહરણ તરીકે O2 અને આપણે લઈ લઈએ O2 અને O2 માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 8 2 16. તો સામે લઈ લે N2 - 2. આ તો બનાવટી છે, ડોન્ટ વરી. આ બેને સમ ઇલેક્ટ્રોનીય કહેવાય કે ન કહેવાય? તો જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 તટસ્થ હોય તો એમાં 8 ઇલેક્ટ્રોન હોય, એવા 2 એટલે 16 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 2 નાઇટ્રોજન હોય ખાલી તટસ્થ તો 7 7 2 14 ને -2 નો મતલબ એને 2 ઇલેક્ટ્રોન મેળવા છે એટલે 16. બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 16. એટલે તેમને એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનીય ઘટકો કહેવાય. નાઇટ્રોજન અને O2 અને N2 - 2 એકબીજાના આઇસો ઇલેક્ટ્રોનિક ઘટકો છે. સમજાય છે? પાકું સમજાય છે? ચલો નેક્સ્ટ બીજું ઉદાહરણ આપણે લઈએ તો આવું લઈ શકાય કે નિયોન Na+, Mg+2, O -2 આ બધાને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહેવાય કે ન કહેવાય? તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. નિયોનમાં કેટલા? 10. Na નો પરમાણુ ક્રમાંક 11 છે પણ +1 છે એનો મતલબ એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. 11 માંથી 1 ઇલેક્ટ્રોન જાય તો 10. Mg નો પરમાણુ ક્રમાંક 12, એણે કેટલા ગુમાવ્યા? 2. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે પણ એને 2 ઇલેક્ટ્રોન મેળવા છે, -2 છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવા તો 10. બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? 10 10 10. તો એને પણ સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહેવાય. ખબર પડે છે? પાક્કું ખબર પડે છે? ચલો નેક્સ્ટ આપણે લઈએ N2 અને સિલિકોન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એવા 2 નાઇટ્રોજન એટલે 14 ઇલેક્ટ્રોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 તો 14 ઇલેક્ટ્રોન. તો આને પણ એકબીજાના સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. પડી ખબર? પણ એક મહત્વનો પ્રશ્ન હું તમને મહત્વની એક ટર્મ સમજાવું છું, આઇસોસ્ટર્સ. સુપર ઇમ્પોર્ટન્ટ હે, આઇસોસ્ટર્સ. હમણાં જ તમને ખબર પડશે. જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેમજ ઘટક પરમાણુઓની સંખ્યા સરખી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી અને ઘટક પરમાણુની સંખ્યા સરખી, તો એમને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. જે સ્પીસીસમાં ઘટક પરમાણુઓની સંખ્યા તેમજ ઇલેક્ટ્રોનની સંખ્યા, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો તેમને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. એટલે અહીંયા એક ટર્મ મળી ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરખી હોય પણ પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ. તો દોસ્તો આઇસોસ્ટર્સમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો ફિક્સ સરખી હોય જ, એટલે આઇસોસ્ટર્સને આઇસો ઇલેક્ટ્રોનીય તો કહેવાય જ, પણ બધા આઇસો ઇલેક્ટ્રોનિયને આઇસોસ્ટર્સ કહેવાય નહીં. કારણ કે જો અહીંયા આ આઇસો ઇલેક્ટ્રોનિય છે પણ આમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે, સિલિકોનનો એક જ છે. સમજાય છે? તો આમાં પરમાણુની સંખ્યા સરખી નથી, સો ઇટ ઇઝ નોટ આઇસોસ્ટર્સ, ઇટ ઇઝ ઓનલી આઇસોઇલેક્ટ્રોનિક. એટલે બધા જ આઇસોસ્ટર્સને
સમ ઇલેક્ટ્રોનીય કહેવાય, સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. પરંતુ બધા જ સમ ઇલેક્ટ્રોનીયને આઇસોસ્ટર્સ કહી શકાય નહીં, કારણ કે આઇસોસ્ટર્સ માટે બે લાક્ષણિકતા જોઈએ, ઇલેક્ટ્રોનની સંખ્યાએ સરખી જોઈએ અને પરમાણુની સંખ્યાએ સરખી જોઈએ. ઓકે, સમજાય છે? પાક્કું? હે, ચાલો સમજો કે તમને અહીંયા ઉદાહરણ આપું આઇસોસ્ટર્સના, તો CO3-2 અને NO3-2. તો પહેલાં તો પરમાણુની સંખ્યા લઈએ તો એક કાર્બન ને 3 ઓક્સિજન, ટોટલ 4. અહીંયા પણ ટોટલ 4, એક નાઇટ્રોજન ને 3 ઓક્સિજન. હવે સાંભળો, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ચલો, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 પ્લસ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 8 તેરી 24 પ્લસ એને 2 ઇલેક્ટ્રોન વધારાના મેળવા છે એટલે 2. સમજાય છે? 24 ને 2 26 ને 6 32, ટોટલ 32 ઇલેક્ટ્રોન થયા. આમાં ગણો ઇલેક્ટ્રોનની સંખ્યા. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો 8 તેરી 24 પ્લસ એને પણ 2 ઇલેક્ટ્રોન, સોરી NO3-1 હોય, 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે 1. તો અહીંયા પણ 24 ને 1 25, 25 ને 7 32. તો કહેવાનું ઇન્ટેન્શન એવો છે કે આ બંને ઘટકમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે અને પરમાણુની સંખ્યા સરખી છે. માટે કાર્બોનેટ આયન એન્ડ નાઇટ્રેટ આયન બોથ આર આઇસોસ્ટર્સ ઓફ ઈચ અધર. પડી? સેમ વે PO4-3 એન્ડ SO4-2 ગણો. એક પી ને 4 ઓક્સિજન, ટોટલ 5 પરમાણુ. એક સલ્ફર ને 4 ઓક્સિજન, ટોટલ 5 પરમાણુ. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, ઓક્સિજનનો 8, 8 એવા 4 વખત એટલે 8 ચોકા 32, 32 ને 15, 32 ને પહેલા 32 ને આ 15 અને અહીંયા -3 એટલે 3 ઇલેક્ટ્રોન એને મેળવા એટલે 32 ને 3 35 ને 15 50. ટોટલ ઇલેક્ટ્રોન આમાં 50 છે. સેમ વે આમાં ગણો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, આ 4 ઓક્સિજનના 8 ચોકા 32, 32 ને આ 2 મેળવા એટલે 2 34, 34 ને 16 50 એટલે 2 માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 50 50 છે. 2 માં પરમાણુની સંખ્યા 5 5. પરમાણુની સંખ્યા સરખી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે તેમને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. ધેટ્સ ઓલ. બધા આઇસો ઇલેક્ટ્રોનિય અને આઇસોસ્ટર્સ કહેવાય, પણ બધા આઇસોસ્ટર્સને આઇસો ઇલેક્ટ્રોનિય કહેવાય, પણ બધા આઇસો ઇલેક્ટ્રોનિય અને આઇસોસ્ટર્સ કહેવાય નહીં. કારણ હું આઇસો ઇલેક્ટ્રોનિય એટલે માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય આઇસો ઇલેક્ટ્રોનિય. એમાં પરમાણુની સંખ્યા સરખી હોય નો એની યાર કાંઈ મતલબ નથી. પણ પરમાણુની સંખ્યા સરખી હોય ને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો આઇસોસ્ટર્સ બને. ઓકે, ચાલો નેક્સ્ટ એક સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હજી બાકી છે, જો એ પણ લઈ લઈએ આપણે. એના એક્ઝામ્પલ તમને લોકોને એક્ઝામમાં ડિરેક્ટલી પૂછવામાં આવશે. એકચ્યુઅલી રેડિયો એક્ટિવિટી ચેપ્ટર હોય ને એમાં આ ટર્મનો ઉપયોગ થશે અને એ ટર્મ છે આઇસોડાયાફર્સ. આઇસોડાયાફર્સ. દોસ્તો, જે પરમાણુઓમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો હોય, જે પરમાણુઓમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો હોય, જે પરમાણુઓમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો હોય તેમને એકબીજાના આઇસોડાયાફર્સ
કહે છે. મસ્ત કન્સેપ્ટ છે. યાદ રાખજો, તમે નીટ અને જીમેનના લેવલના ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે કેટલીક વખત આવશે. તમને 4 જોડી આપેલી હોય ને એમ કે નીચેનામાંથી કયા આઈસો ડાયાફર્સ છે, અથવા તો નીચેનામાંથી કયા સમ ન્યુટ્રોનિયા છે, કયા આઈસોબાર છે, એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો. તો પહેલી વાત, ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા સમાન હોય એ તમારે લેવાનું. અથવા તમે એમ પણ કહી શકો દોસ્તો, ન્યુટ્રોનની સંખ્યા ક્યારે મળે? પરમાણુ ક્રમાંક A માંથી પરમાણુ દળાંક A માંથી પરમાણુ ક્રમાંક Z બાદ થાય એટલે ન્યુટ્રોન મળે, અને એમાંથી પાછો પ્રોટોન બાદ કરવો એટલે Z બાદ કરવો, એટલે કે A-2Z. જે પરમાણુઓમાં A-2Z ની સંખ્યા સમાન હોય એને કહેવાય આઇસોડાયાફર્સ. અથવા તો જે સ્પીસીઝ હોય એના દળ ક્રમાંક -2 ગુણ્યા પરમાણુ ક્રમાંક કરો અને જે કિંમત મળે એ સરખી આવે તો એને એકબીજાના શું કહેવાય? આઇસોડાયાફર્સ કહેવાય. ઓકે, એના માટે તમારા લોકોને શું કરવાનું? દળ ક્રમાંક -2Z, અથવા તમે આમ પણ કહી શકો એને શું કહેવાય? એ એટલે શું થાય દોસ્તો? તમને બધાને ખબર છે, ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. આ ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા એટલે A, માઇનસ Z એટલે પ્રોટોન જ થાય, 2 પ્રોટોન. હવે તમે કરો ન્યુટ્રોન પ્લસ પ્રોટોન -2 પ્રોટોન એટલે માઇનસ પ્રોટોન. ધેટ્સ ઓલ. એટલે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય એવા સ્પીસીઝને એકબીજાના શું કહેવાય? આઇસોડાયાફર્સ કહેવાય. એની પ્રોબ્લેમ? તો દોસ્તો આ 6 ટર્મ તમારા લોકોને ખાસ યાદ રાખવાની છે. આઇસોટોપ્સ, આઇસોબાર, આઇસોટોન્સ, આઇસોઇલેક્ટ્રોનિયા, આઇસોસ્ટર્સ એન્ડ આઇસોડાયાફર્સ. ઓકે.